વડોદરામાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક. વ્યાજખોરના ત્રાસથી રિક્ષા ચાલકના આપઘાતના આક્ષેપ મામલે પરિવારજનોએ કર્યો આક્ષેપ. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં કથિત વ્યાજખોરોના ત્રાસથી રિક્ષા ચાલકે આપઘાત કર્યો હોવાનો મામલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને 12 દિવસ વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ નહીં થતાં આજે પરિવારે મૃતકના 12માના દિવસે જ ન્યાય માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે આત્મહત્યા માટે કથિત રીતે દુષ્પ્રેરણા આપનારાઓ સામે હજી સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. અનેક રજૂઆતો કરવા છતાં સંતોષકારક પગલાં ન ભરાતા પરિવારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. મૃતકના સ્વજનોએ માંગણી કરી છે કે કેસમાં સંડોવાયેલા તમામ જવાબદારોને તાત્કાલિક ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય અપાવવામાં આવે. તેમના જણાવ્યા મુજબ આરોપીઓ હજી સુધી ફરાર હોવાથી પરિવાર સતત ભય અને અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. જોકે આરોપીની ધરપકડમાં થયેલા વિલંબને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સર, અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય જોઈએ છે. આ ખોટી ગુંડાગર્દી છે. અમે ગરીબ લોકો છે. વ્યાજે પૈસા લીધા છે, આપી બી દીધા છે, વ્યાજ બી ચૂકવી દીધું છે. તે છતાંય માણસ એ વ્યક્તિ અમારા ઘરમાં આવે છે, દાદાગીરી કરે છે, મારે છે, રોડ વચ્ચે ઇજ્જત કાઢે છે. આજે મારા સસરાને કેટલું આઘાત લાગ્યો હશે એ વાતનું, કેટલું એમને દુઃખ થયું હશે કે એમને સુસાઇડ કરવું પડ્યું, એમને દવા પીને એમનો જીવ ટૂંકાવ્યો પડ્યો. મતલબ એ વ્યક્તિને તમે સજા આપો. અમે સૌ કુટુંબ અમે એ ચાહીએ છીએ કે એ વ્યક્તિ આજે જેલની પાછળ હોવો જોઈએ. અમારે ન્યાય જોઈએ. જો પોલીસવાળાથી ના થતું હોય તો અમે આગળ જઈએ, અમને કહી દે, અમે આગળ જઈને ફરી બીજી આગળ જઈને કોઈ કાર્યવાહી કરીએ. પોલીસે કોઈ સંપર્ક કર્યો હતો તમને? આજે 12 દિવસ થઈ ગયા છે સાહેબ, હજી તક કોઈ એમને કોન્ટેક્ટ કર્યો નથી કે ના અમને કઈ જવાબ આપ્યો છે કે અમે શોધીએ છીએ. એ રીતેનું ના હોય ને. આજે 12 દિવસ થઈ ગયા છે. આજે કોઈ મોટો વ્યક્તિ હોત, કોઈ મોટો માણસ હોત તો અત્યારે જેલની પાછળ હોત. આજે અમે લોકો નિરાધાર છે, અમારી પાસે પૈસા છે નહીં, અમારે કોઈ છે નહીં એવું મોટો વ્યક્તિ કે જે અમારા પાછળ ઊભો રહે. અમે જે છે અમે મજૂરી કરીને ખાવાવાળા માણસ છીએ. આજે અમારી સાથે આ રીતેનો વ્યવહાર કરે છે. હું સત્તાને, સરકારને, બધાને કહેવા માંગુ છું કે અમને ન્યાય જોઈએ. ન્યાય તમે નહીં આપી શકતા તો અમે આગળ જઈશું, અમે બીજી કાનૂની કાર્યવાહી કરીશું. મારા સસરા ગયા છે, એક હતા માત્ર જે અમારું ઘર ચલાવતા હતા, અમારું ગુજરાન ચલાવતા હતા, રિક્ષા ચલાવતા હતા. આજે અમારો કોનો સહારો? અમારો બાપ ગયો છે, સસરો ગયો છે, અમારા ઘરનો કમાવનારો માણસ ગયો છે સાહેબ. હવે અમારું ગુજારણ કોણ કરશે? અમારું ભરણ પોષણ કોણ આપશે? કોણ જવાબદારી લે છે આની? આવા ગુંડાગર્દી તો કેટલી થતી હશે. હું બધાને એ કહેવા માંગુ છું કે તમે આના પર સખ્ત કાયદો બનાવો કે કોઈ ફરીવાર કોઈ નિર્દોષ માણસને આ રીતેનું અત્યાચાર ના સહવું પડે. આ ખોટી એમની દાદાગીરી છે. તમે વ્યાજે પૈસા આપો છો, એનું તમે વ્યાજ બી લો છો, પૈસા બી લો છો, તે છતાં તમે મારીને જાઓ છો, બ્લેકમેલ કરો છો. આ ખોટી વાત છે ને. અને તમને એટલી બધી જ એમને પૈસાની હતી તો ફેમિલી મેમ્બર બી હતા ને, બધાને આવીને ઘરમાં વાત કરતા, કોઈને કોઈ તો આપી દેતું ને. આ કઈ રીતેનું છે કે તમે જ્યાં મળે ત્યાં એમને મારો, ગાળો બોલો છો? અમારી બી ગરીબ છે પણ અમારી બી તો ઇજ્જત છે ને. અમે કે ઇજ્જત વગરના થોડી છે, અમે બી કમાઈને ખાઈએ જ છે ને સાહેબ. અમારે ન્યાય જોઈએ છે. એ વ્યક્તિ, એ માણસ ક્યાં પણ હોય તમે એને શોધો અને જેલની પાછળ નાખો. જ્યાં તક એ ઇન્સાન જેલની પાછળ જાય નહીં ત્યાં તક મારા સસરાને ન્યાય મળે નહીં, મારા સસરાની આત્માને શાંતિ મળે નહીં. અને હું તો આગળ તક જઈશ. મને ન્યાય નહીં મળે તો હું ઠેઠ ઉપર તક જઈશ. જ્યાં તક મારાથી જવાશે, મારા ફેમિલી મેમ્બરથી જવાશે, અમે ત્યાં તક જઈશું. પણ અમે પાછળ હટવાના છે નહીં. તમારું નામ શું? મારું નામ અંજલિ વિજય ઠાકોર છે. હું રાજુભાઈ ઠાકોરની પુત્રવધુ છું.